તો ચાલો મનહરભાઈ કેવો બન્યું છે ટેસ્ટ કર પેલા સારી વાળી અમારે અહીંયા અત્યારે નવી સ્ટાઇલમાં ડુંગળી વાટે છે તો જો મને ચશ્મા પહેરીને જતો આ તો આખો એમસી સ્ટેન્ડ જ બની ગયો છે ચતરી કેવા બને છે પકોડા વાહ અમેઝિંગ અહીં બનવાનું પણ કામ ચાલુ જ છે અહીં બનવાનું અહીં બનીને અહીં કાઢવાના અહીં ખાવાનું પણ કામ ચાલુ જ છે બધી ખાઈ છે લાઈક કરતા નથી બધા બાજુમાં છે લાઈક કરું યાર કરો વાર જોવું તો હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ જય સોમનાથ હર હર મહાદેવ તો કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં તો ફરી એકવાર આવી ગયો છે નવો જબરદસ્ત વ્લોગ લઈને ને આજના વ્લોગમાં અમે કંઈક સ્પેશિયલ કરવાના છે સ્પેશિયલ શું કરવાના છે સ્પેશિયલ છે કે અમને બનાવવાના છે પકોડા તો આજે પકોડા અમે બનાવવાના છે અમે બધા ફ્રેન્ડ મળીને તો ચલો બધી તૈયારી અમારી થઈ ગઈ છે શું શું પકોડા બનાવવામાં જોઈએ બધું મેં લઈ આવ્યા છે તો ચાલો તમને બતાડું પેલા તો નવનીતભાઈ પડે છે બટાટા બાફે છે ચાલો તમને બતાડું હા જુઓ ખોલો નવનીતભાઈ તો અહીંયા આપણે બટાટા બાફવાનું કામ ચાલુ જ છે જુઓ ગાઈસ અને આ ગાઈસ ગમે ત્યારે તમે પકાવવાનું હોય ને તો મહેનત આજ નહીં કર્યો આપણા તો લાઈક કરી દેજો લાઈક કરી આપણે ફોલો કરો ચાલો ગાઈસ તમને બધી વસ્તુ બતાડું સામગ્રી તો આ તો પહેલાનું છે બ્રેડ તો પકોડા બનાવવા માટે જરૂરી છે આના વગર પકોડા બને નહીં બ્રેડ પણ આવી ગયા છે અને આ છે તેલ જો તેલ પણ આપણું રેડી જ છે આમાં શું છે આમાં છે આપણો લોટ કે પ્રીમિયમ બેસનનો લોટ છે એટલે પડચુડી લોટ છે તો એ પણ આવી ગયું છે ઠંડાનો બાટલો પણ આવી ગયો છે અને બીજું બધી શાકભાજીનું સામાન છે પણ બધી રેડી જ છે ચાલો પકોડા બનાવીએ કેવી રીતે બનાવવાના છે તમને બ્લોગમાં ખબર પડી જશે અને અમે પહેલી વાર પકોડા બનાવીએ છીએ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો કેવા બને જોઈએ તો જોઈએ જો સામગ્રી અહીંયા એટલી બધી સામગ્રી તૈયારી છે તો ગાઈસ હવે આપણે ડુંગળીને બધી કાપવાનું કામ ચાલુ કરીએ બટેટા બાફવાનું અને બટેટા પણ બફાઈ જ ગયા છે પડે તો ચાલો જલ્દીથી પકોડા બનાવીએ અને ખાઈએ પહેલી વાર પકોડા બનાવવાના છે અમે તો કેવી રીતના બનાવવાના છે તમને બ્લોગમાં ખબર પડી જશે બ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક બહુ મજા આવશે આજના બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો અમારે અહીંયા અત્યારે નવી સ્ટાઇલમાં ડુંગળી વાટે છે તો જો મને ચશ્મા પહેરીને જતો આ તો આખો એમસી સ્ટેન્ડ જ બની ગયો છે આનાથી આગ બરે નહીં તમે પૂરી ટ્રાય કરજો ઓહો નવી રેસીપી છે ડુંગળીનું કામ ચાલુ છે ગાઈસ તો ગાઈસ હવે આપણા બટાટા બફાઈ ગયા છે જો સોલવાનું કામ ચાલુ છે તો સોલી નાખીએ પછી બનાવવાનું છે આપણે પકોડા કેમ બને છે આપણે નવનીતભાઈ બનાવશે તો આપણે પછી જોશું ને આપણે પછી શીખશું પછી આપણે બનાવ્યું બ્લોગમાં બની આવે જો એ તાચકા નથી ફોડવાના બટેરા સોલવાના છે ભાઈ બરાબર છે હા તો ગાઈસ બટેટા સોલાઈ ગયા છે હવે એને ખીમો કરવાનો છે તો જો આપણે એમસી સ્ટેન્ડ કરે છે ખીમો આરામથી વો ખાતા બી જવાનું છે હું ખાતા બી જવાનું છે ખાવાનું નતો મિત્રો અત્યારે ચાલુ થઈ ગયું છે પકોડા બનાવવાનું જો અહીંયા અડધું વસ્તુ નાખી પણ દીધું છે આ ડુંગળી નાખીશ જો મિત્રો બધી નાખી દીધું છે ડુંગળી અને જીરું ને બીજું બધી નાખી દીધું છે અને આજે આપણા કુંદનભાઈ પહેલી વાર બનાવે છે અત્યારે ખાલી ડુંગળી એવું જ નાખ્યું કારણ કે અત્યારે ખાલી લોટ બનાવવાનો છે બટેટાનો ખીમો બનાવવાનો છે બટેટાનો ખીમો બનાવવાનો છે નાખી દીધું આપણે ડુંગળી પકાવી બટેટા બટેટા થતા નથી બહુ કડક રહી ગયા તો ગાઈસ બટેટા તો બહુ બફાયા નથી હજી હરખા એટલે બહુ કડક થઈ ગયા તો મારે ખીમો કરવો પડે તાકાતથી પેલો કરી લે ખીમો બહુ તાકાત લગાડવી પડે ગાઈસ બહુ તાકાત લગાડવી પડે નવનીતભાઈ કેવું હાલે છે કામકાજ એ ગરમી ની આ કામકાજ કેવું હાલે છે પકાવવાનું ડુંગળી નાખવાનું છે
પછી ડુંગળી પકાઈ જાય એના પછી નાખ્યું બટેટા. હવે બટેટાનો કૂકરો બનાવવાનો છે, ભજીયા અને પકોડાની અંદર નાખવા. જો આ કુંદનભાઈ આવા કરે છે. વાહ કુંદનભાઈ વાહ. હવે તો ગાઈસ અત્યારે મસાલો નાખવાનું શરૂ થઈ ગયું છે. જોજો તીખો કરી નાખતો ક્યાં. વાહ. હવે તીખો મસાલો નાખો. હવે હળદર લાગે, હળદર. હળદર. નાના છે, નાના છે. નાના છે થોડી guys. હવે થોડું હળદર નાખી દઈએ ગાઈસ. કેમ કે આ બધી સ્વાદ અનુસાર હળદર નાખી દઈએ. આ બધું નાખવું જરૂરી છે તો સ્વાદ આવે તો ખાવાનું. આ ભાવિકભાઈ ને બહુ મસ્ત બોલતા આવડે છે, પછી બોલતા નથી. હાલો બટેટાનો નાખવાનો સમય થઈ ગયો છે. જો ચાલો કે બટાટા નાખી દઈએ. બટાટા નાખી દઈએ ગાઈસ. બટાટા બનાવી લઈએ પછી આપણે બનાવશું. તો દોસ્તો સ્વાદ અનુસાર નિમક. અરે તો મિત્રો નિમક નાખવું પડે તો સ્વાદ આવે. તો નિમક અમે હંમેશા લાસ્ટમાં જ નાખીએ છીએ, એટલે અમે લાસ્ટમાં નિમક નાખીએ. છેલ્લે જ નિમકનો સ્વાદ આવે. તો ગાઈસ આપણે નવનીતભાઈની અલગ જ સ્ટાઇલ છે મિક્સ કરવાની. જો કેવી રીતના મિક્સ કરે છે. અમારો કુક છે ગાઈસ, આ અમારો કુક એક નંબર પરફેક્ટ માણસ છે. બધી કામ ઓલરાઉન્ડર ગાઈસ. તો તમારે બી પકાવવું તો આ ભાઈને લઈ જાજો. નંબર નીચે આપેલા છે. તમને આપી દેશું એવું હોય તો. તો પગમાં બની આવે. આ બધી ખાવા વાળા જો. એ ભાઈ ઓય ભાઈ ખાવાનું છે ને. આ તો જો બાજુમાં જ બેવો જ કેમ આને જ આપી દઉં પેલા. હા આપી દેવો ને. એ છોકરો કામ બહુ કરે. બરાબર. તો ગાઈસ હવે આપણે બટાકા બફાઈ ગયા છે, પકાઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને આપણે બનાવી લઈએ પકોડાનો લોટ. નવનીતભાઈ તમે લોટ બનાવી લો. પાણી થઈ ગયા આખા. જો તો ફરી ગરમી લાઈક કરજો ગાઈસ, લાઈક કરજો, લાઈક કરો યાર. અમારો માણસ લોકો પાણી થઈ ગયા. પાણીની બોટલ કેમ મને ખાલી રહી ગઈ? તો ચાલો હવે લોટ બનાવી લઈએ અને પછી બ્લોગમાં મળીએ. તમને બન્યા રહેજો. લાઈક કરો. લાઈક કરતા નથી. ત્યાં બધા બાજુમાં છે, લાઈક કરો. યાર કરો. ચાલો હવે લોટ નાખી દઈએ ગાઈસ અને પકોડાનો લોટ બનાવી લઈએ. ચાલો નવનીતભાઈ કામ ચાલુ કરો આપણું. હાલો મિત્રો અજમા નાખી દે સ્વાદ અનુસાર. અજમા નખાઈ ગયા છે ગાઈસ અને હવે નાખીએ. હવે આગળ શું નાખો અમને ખબર નહીં, કઈ નવનીતભાઈને ખબર છે બધી. તો પેલા વ્લોગમાં બન્યા છે. તો મિત્રો હવે સ્વાદ અનુસાર મસાલો નાખી દઈએ આપણે. રોકા છે નાની. તો ચાલો નવનીતભાઈ મસાલો નાખો. નિમક આપો ભાઈ. નિમક આવો રે ભાઈ. એ નિમક જલ્દી. હવે નિમક આવી ગયું છે ભાઈ. હવે મિત્રો આપણે નિમક નાખી દઈએ થોડું, કેમ કે નિમક નાખવું પડે મિત્રો. નિમક વગર મજા આવે નહીં આપણને. તો મિત્રો આમાં થોડુંક સાજીના ફૂલ નાખી દઈએ તો થોડુંક પકોડા ફૂલે. આ ભાઈનું કહેવાનું એમ છે, નાખી દઈએ. આપણને તો ખબર નથી, પહેલી વાર આપણે ખાઈએ છીએ ને બનાવીએ પણ પહેલી વાર જ છે. હાલો ભાઈ નાખી દીધું. હેલો મિત્રો, મિસ કલાક છે. હા તો થોડું પાણી નાખી દે પછી મિક્સ કરી નાખીએ. તો ગાઈસ આપણું તેલ પણ ચડી ગયું છે. પુટિકભાઈ કામ પર આવી ગયો છે. એના પકોડા તરવાનું છે અને આપણો લોટ પણ બની ગયો છે અને આપણે બટેટા રેડી છે અને બ્રેડ પણ રેડી છે. તો ચાલો હવે બટેટા છે બ્રેડમાં ભરી લઈએ
ચાલો ભાવિકભાઈ કામ ચાલુ થઈ જાય આપણું. અને મહેશ્વરભાઈ છે અને મનહરભાઈ છે એ હરખા બ્રેડ પર બટેટા નાખશે. અને આપણો કુંદનભાઈ છે એ પકોડા બનાવશે, સરખા ડબલ કરશે. અને આપણા નવનીતભાઈ છે, આપણા નવનીતભાઈ છે મારી પાછળ એ પકોડા બનાવશે. બધી બંને કામ અમે આપી જ દીધું છે. મહેશ્વરભાઈ છે એ ખાલી ખાવાનું છે. તો ગાઈસ આપણે ભાવિકભાઈ છે એ આપણે ચાલુ જ છે કામ બનવાનું. જો તો સરખું કરો મનહરભાઈ, આપણે થોડુંક થોડુંક નાખો, વધારે નાખો, થોડુંક થોડુંક ખાલી થઈ જાય ભાઈ. કુંદનભાઈ છે એ ડબલ બ્રેડ કરે છે. સરખું કરો, સરખું કરો, સરખું સરખું. એને કામ આવડતું નથી એટલે એને મારવી પડે. આપણે નવનીતભાઈ રેડી થઈ ગયા છે. આપણે નવનીતભાઈ છે રેડી થઈ ગયા છે. તેલ ને લઈને પુટિકભાઈ પણ રેડી જ છે. તો ગાઈસ બધી રેડી જ છે. કેમ જંગ લડવા જવાનો હોય? અને હું પણ ખાવા માટે રેડી છે. તો ગાઈસ બધી રેડી જ છે. જંગ લડવા કેમ જવાનો હોય? એમ પકોડા બનાવી ફર્સ્ટ ટાઈમ પહેલી વાર. કેવા બને છે એ તો ખાયા પછી ખબર પડે. તો ચાલો હવે આપણે ભાવિકભાઈ અને મનહરભાઈ અને કુંદનભાઈ બહુ મસ્ત કામ કરી નાખ્યું છે. અને નવનીતભાઈ હવે તારો વારો ચાલુ થઈ જાવ. હવે લોટમાં હવે આપણે પકોડા બોળી હરખા ડૂબાવીને હવે આપણે તેલમાં નાખવાનું છે. અને તેલમાં તળશે આપણા પૂર્તિકભાઈ, ને બહુ એક્સપિરિયન્સ છે. તો ગાઈસ પકોડા બનવાનું કામ તો ચાલુ જ છે. હવે વાળી છે ચતરી બનાવવાની. તો ચતરી કેવી રીતે બનાવીએ છીએ એ તમે જોવો અને શીખો. ચતરી તો બતાવે. ચતરીનો મસાલો છે ગાઈસ. તો મિત્રો પાણી નાખી દીધું છે. હવે એને પેલા ગરમ થવા દઈએ, પછી આપણે ચતરીનો મસાલો નાખીએ અંદર. નાખી દઉં ચટણી. આ બધું ચટણી ગાઈસ, આ બધું પકોડા ચાલુ જ છે આપણું ભાઈ કામ. તો ગાઈસ આપણા પકોડા રેડી થઈ ગયા છે. બનવાનું ચાલુ જ છે, પણ આપણે ખાવા પડશે. ઠંડા થઈ જાય એટલે પકોડા બનતે આપણે ખાવા પડશે. તો ચાલો બધા માણસોને બોલાવી લો. આ બધા માણસો અહીંયા જ છે. આ બધી ખાવાવાળા જ છે. એ બધા માણસો અહીંયા જ છે. આપણે ચટણી પણ બની ગઈ છે. ચટણી બનવાનું પણ કામ ચાલુ જ છે. પકોડા પણ બની ગયા છે. તો પછી આપણે ખાશું. બહુ મજા આવશે. અને બધીને પૂછશું કેવા બન્યા છે કેવા નહીં. જોવાથી તો એક નંબર લાગે છે. રગડા જેવી ચટણી બની ગઈ. આપણે બનાવીમાં ઘટે. ચતરી પણ રેડી થઈ ગઈ છે અને પકોડા પણ રેડી થઈ ગયા છે. અને બનવાનું કામ પણ નવનીતભાઈ ચાલુ જ છે. આપણે બનતે ખાવાના છે. હું મહેશ્વરભાઈ. તો ગાઈસ ચાલો હવે જઈએ. પકોડા રેડી થઈ ગયા છે અને બધને પૂછીએ કે કેવા બન્યા છે કેવા નહીં. અને હું પણ ટેસ્ટ કરું. ચાલો ગાઈસ. તો ચાલો મનહરભાઈ કેવો બન્યું છે ટેસ્ટ કર પેલા. સારી વાળી એક નંબર. પહેલી વખત આવા પકોડા કામ. ઓહો કુંદનભાઈ એક નંબર. ચાલ હવે તું ટેસ્ટ કરીને બધા છોટા પાંડવા. એક નંબર બધી એક નંબર જ કે. રુદ્રભાઈ તારું શું કહેવાનું છે આમાં? બોલ સાચું બોલ. જો આ પકોડા ગાઈશ ભાવિકભાઈ. કઈ ઘટે નહીં મિત્રો. બધી બાઈક તો કઈ ઘટે નહીં. પૂર્તિકભાઈ ને બાકી છે જઈએ. હાલો તો પૂર્તિકભાઈ ચતરી કેવા બને છે પકોડા? હા અમેઝિંગ અમેઝિંગ ગાય. બધી હસે છે મહેશ્વરભાઈ.
અમારા ગામમાં દુકાને જેટલા મળતા ને એટલા અહીંયા બેસ્ટ બની ગયા. વાહ દુકાન વાળાને કઈ આવે નહીં. નવનીતભાઈ એવા બનાવે. નવનીતભાઈ માટે લાઈક કરો. પણ નવનીતભાઈ કામમાં બી છે. નવનીતભાઈ પેલા ખવડાવીએ આપણે. નવનીતભાઈ ટેસ્ટ કર તારા હાથના પકોડા. કેવા છે? નાઈસ. તો ગાઈસ ઈદ બનાવી ટેસ્ટ કરે તો હારા જ લાગે ને. જો કે અહીં બનવાનું પણ કામ ચાલુ જ છે. અહીં બનવાનું અહીં બનીને અહીં કાઢવાના, અહીં ખાવાનું પણ કામ ચાલુ જ છે. બધી ખાઈ છે તો મેં બાકી છે, મેં પણ ખાઈ લઉં. હા રાહુલભાઈ તું તો ટેસ્ટ કરીને બતાડ કેવું બન્યું છે. તો બહાર સીધા કરી લો. બહાર કે અત્યારે કે છોકરી જોવા આવી તને કેમ છે? ભાઈ, બહુ મસ્ત છે. આપણે દુકાને મળે ને એના કરતા તો સારા જ છે. હમ. સાચી છે, કઈ ઘટે નહીં. વિડીયો પણ છે એટલે નહીં, પણ ખતરનાક મસ્ત છે. હા તો હાલો તો હવે દુકાન ખોલી નાખીએ. દુકાન ખોલે તો પછી એમાં ધોનીતભાઈને બેહાડવા પડે ને. હા તે હાલે મિસ્ટર ટુ એક્સ લોક ફરસાણ પકોડાવાળી ફરસાણ એક જ આવે. ફરસાણ એટલે બધી આઈટમ આવી જાય. આપણે ખાલી પકોડા જ રાખવાના. ઓનલી પકોડા. આપણે નવનીતભાઈ બનાવે છે. હાલભાઈ તારે નથી ખાવા? શનિવાર છે આજે તારો ભાઈનો શનિવાર. ગાઈસ પકોડા તો એક નંબર બન્યા છે. ખાઈ ખાઈને બહુ મજા આવી ગઈ. જો આ બધા ખાઈ છે અહીંયા. બહુ મસ્ત. ગાઈસ અમારે જેમ કોણ ખાતું છે, પકોડા બનવાનું પણ ચાલુ છે, ખાવાનું પણ ચાલુ છે. એ તો બે ત્રણ ખાઈ લીધા, થોડું પેટ ભરાઈ ગયું એટલે ખોટું ખાઈશ. તો મજા આવી ગયા છે પકોડા ખાઈને. નવનીતભાઈ ના હાથમાં મજા આવી ભાઈ. પકોડો તો બચ્ચા છે, બધીને એર આવી ગયું છે. એડ આવી ગઈ. પાંચ પકોડા અને બધીને એડ આવી ગઈ. ખાઈ તા ચાર ખાલી મને નરભાઈ તમે કેટલા પકોડા ખાધા? મેં 7 ખાધા. બસ હવે ખાઈ લીધું છે ને હવે બધા હવે કામ પર લાગી ગયા છે. આ ભાઈ તો કામ જ કરે છે. આ નવનીતભાઈ આ તો બેઠો છે યારો, કામ જ કરતો નથી. તો ગાઈસ અમે લોકોએ જમી પણ લીધું છે અને અમે લોકોને પહેલી વાર પકોડા બનાવવાની અને ખાવાની બહુ મજા આવી. અને કઈ શું પકોડા બન્યા તો પહેલી વાર બન્યા અને બહુ મજા આવી અમને બધાને ખાવાની. અને બસ મજા આવી ગઈ આજના વ્લોગમાં પણ મજા આવી ગઈ, પકોડા ખાવાની મજા આવી ગઈ અને તમને બી લગભગ મજા આવી જશે. જો આ સુધી વ્લોગ જોતા હશો તો તમને મજા આવી જશે. તો તમને પણ આવડી ગયો છે કેમ પકોડા બનાવવાની કેમ નહીં. અમે તો પહેલી વાર બનાવ્યા હતા. મજા તો આવી ગઈ. મજા આવી ગઈ અને તમને સારો લાગ્યો વ્લોગ તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ પાછા નવા વ્લોગમાં. હવે લગ્નના વ્લોગ આવશે ગાઈસ ડેલી, તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં. બાય. લવ યુ ગાઈસ. જય શ્રી રામ. જય શ્રી રામ.